રામ રામ મિત્રો, આજે આપણે બનાવીશું દૂધીના થેપલા. તો રેસીપીને સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો રેસીપીને સ્ટાર્ટ કરીએ. દૂધીના થેપલા બનાવવા માટે 1 કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે. આ કપના માપથી જ 1 કપ જેટલી છીણેલી દૂધીને ધોઈને લેવાની છે. આપણે દૂધીનો બીવાળો ભાગ લેવાનો નથી. હવે થોડા કોથમીરના પાન, 1 ચમચી જેટલા સફેદ તલ, અડધી ચમચી જેટલો અજમો, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, થોડો ગરમ મસાલો, અડધી ચમચી ચાટ મસાલો, ચપટી હિંગ, 2 ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ અને 1.5 ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે આપણે હાથની મદદથી આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો દૂધીમાં પાણીનો ભાગ થોડો વધારે હોય છે, તો આપણે આ લોટને 5 થી 10 મિનિટ માટે એક ડીશથી ઢાંકીને રેસ્ટ કરવા મૂકીશું. 5 થી 10 મિનિટ બાદ હવે આપણે લોટને જોઈએ તો તે સારી રીતે સેટ થઈ ગયો છે. હવે આ લોટને 1 થી 2 મિનિટ માટે મસળી લેશું. તમારો લોટ વધારે પડતો ઢીલો હોય તો 1 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરી શકો છો. અને જો કઠણ હોય તો દહીંનો ઉપયોગ કરીને પણ લોટ બાંધી શકો છો. હવે આ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આ લોટમાંથી તેલવાળા હાથ કરીને એક ગોળ લુઓ કરી લેશું. આ રીતનો મીડિયમ સાઇઝનો આપણે ગોળ લુઓ કરી લેવાનો છે. આ લુવાને આપણે લોટથી સારી રીતે કોટ કરી લેવાનો છે. હવે પાટલી ઉપર રાખીને વેલણની મદદથી ગોળ વણી લેશું. જરૂર પડે તો આ લુવાને લોટથી ફરીથી કોટ કરી લેવાનું અને આ રીતે ગોળ ગોળ વણતા જવાનું. તમે જોઈ શકો છો કે આપણું થેપલું હવે ગોળ વણાઈ ગયું છે. તો હવે આપણે આની ઉપર તેલ લગાવી લેશું. આ થેપલાને હવે તવી ઉપર નાખીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લેશું. હવે આ થેપલાને આપણે પલટાવીને બીજી બાજુ શેકી લેશું. હવે આપણે આ થેપલા ઉપર 1 ચમચી જેટલું તેલ લગાવીશું અને આ થેપલાને તાવીતાની મદદથી બંને બાજુ પલટાવતા જઈ સારી રીતે શેકી લેશું. આ રીતે બંને બાજુ પલટાવતા જઈ થેપલાને સારી રીતે શેકી લેવાનું છે. મુસાફરીમાં જતા હોય ત્યારે તમે આ થેપલાને બનાવીને સાથે લઈ જઈ શકો છો. આ જ રીતે આપણે બધા થેપલાને બનાવી લેવાના છે. એકથી 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણું થેપલું સારી રીતે શેકાઈને તૈયાર થઈ ગયું છે. આ જ રીતે આપણે બીજા થેપલાને વણી લેશું.
આ રીતે આપણે વેલણની મદદથી ગોળ ગોળ ફેરવતા જઈ થેપલાને વણી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણું થેપલું ગોળ વણાઈ ગયું છે. તો હવે આપણે આની ઉપર તેલ લગાવીશું. હવે આપણે આ થેપલાને તવી ઉપર નાખીને સારી રીતે શેકી લેશું. આ રીતે બંને બાજુ પલટાવતા જઈ થેપલાને શેકી લેવાનું છે. 1 થી 2 મિનિટ બાદ આપણું થેપલું હવે શેકાઈ ગયું છે. હવે આપણે આ થેપલાને એક પ્લેટમાં સર્વ કરીશું. તો તૈયાર છે આપણા દૂધીના થેપલા. તમે આ થેપલાને 2 થી 3 દિવસ સુધી પણ ખાઈ શકો છો. આ થેપલાને હાથમાં રાખીને જોઈએ તો એકદમ પોચા રૂ જેવા તૈયાર થયા છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકનને દબાવજો જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.